યોગ વશિષ્ઠમાં એક રાણી હતી સૌરાષ્ટ્રની. આ દ્વાપર યુગની વાત છે અને એ રાણીએ પ્રશ્ન પૂછ્યું પોતાની જાતને કે હુ એમ આઈ, હું કોણ છું. એ પ્રશ્ન પૂછતા પૂછતા એને આત્મજ્ઞાન થયું. તો થોડું મેં લીધું છે, કારણ કે વાર્તા તો બહુ જ લાંબી છે યોગ વશિષ્ઠની, પણ બપોરે વાત થઈ એ પ્રમાણે થોડુંક મેં લીધું છે કે એ જે રાણી હતા, જન્મની સાથે જ એ વિવેક શક્તિ લઈને જ આવેલા. એને એક પરખ હતી સાચું ખોટાની. શું સાચું છે, શું ખોટું છે, શું થોડો વખત માટે છે. એ એટલે એને આ પ્રશ્ન કોણ છું, એ પ્રશ્ન પૂછતા પૂછતા એ કઈ રીતે આત્મજ્ઞાન સુધી પહોંચ્યા એની વાત વશિષ્ઠ રામને કરે છે. એમને પૂછ્યું કે આ શું છે, હું કોણ છું, મારો સાચો સ્વભાવ શું છે. આ મન એક મૃગજલનું ગુલામ કઈ રીતે બને છે, આ મન આ સંસારમાં કઈ રીતે ફસાય છે, એનું કારણ શું છે. આ હું જેને હું બોલાવું છું એ હું કોણ છે, એ શું છે જે દર વખતે પોતાની હરેક વાતમાં પોતાની વાતને પહેલા મૂકવા માંગે છે, જે હર વખતે પોતાની જ ઈચ્છા પહેલા જોઈએ છે. આ હું શું છે. ધી એરોગેટિંગ આઈ. એરોગેટિંગ એટલે એગ્રેસિવ, આગ્રહથી ભરેલું છે, જેની અંદર આટલો આગ્રહ પડેલો છે. અને આ મનથી હું મુક્ત કેમ થાઉં, આ શરીરથી મુક્ત કેમ થાઉં, આ હુંથી મુક્ત કેમ થાઉં. મુક્તિ શું છે, બંધન શું છે, વિદ્યા શું છે, અવિદ્યા શું છે, માયા શું છે, સંસાર શું છે, અને એ જે અનંતનો આનંદ છે, જે અલ્ટિમેટ ટ્રુથ છે, એ શું છે. એને આવા પ્રશ્ન જાગ્યા અને એની પાસે વિવેક શક્તિ હતી, એટલે એ વિવેક શક્તિના આધારે એ ધીમે ધીમે આગળ ગયા. તો એ કઈ રીતે આગળ ગયા એ પણ આપણે જોઈ લઈએ. તો એને પહેલા કીધું કે આ શરીર સત્ય છે, પણ શરીર બનેલું છે. આ શરીરની શરૂઆત છે અને શરીરનું અંત છે. તો જે વસ્તુની શરૂઆત છે, જે વસ્તુની અંત છે, જે વસ્તુ 5 તત્વથી બનેલું છે, જેનો આધાર જ કોઈક બીજા ઉપર છે, એ શરીર હું હોઈ શકે. એને આવો પ્રશ્ન પૂછ્યો. આ એક એની પોતાની સંવેદનાની યાત્રા હતી. આ ખાલી મનનો પ્રશ્ન નહોતો, પોતાની સંવેદનાની યાત્રા હતી. જ્યારે એ પૂછે છે કે 5 તત્વ, તો 5 તત્વની સંવેદના એને અંદર થાય છે. તો એને ખ્યાલ આવે છે કે આ હું નથી. પછી કહે છે કે આ શરીરની અંદર 10 ઇન્દ્રિય છે,
5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, એ હું પણ એ તો કઈ કામ કરતા નથી. આ ઇન્દ્રિય એને કોઈ કામ કરાવે તો એ કામ કરે છે. એ પોતાની મેળે તો નિષ્ક્રિય છે. તો જે નિષ્ક્રિય છે, જે કંઈ કરતું નથી, એ હું હોઈ શકે? તો આને ચલાવે છે કોણ? 10 ઇન્દ્રિયોને ચલાવવા વાળું કોણ છે? એ મન છે. તો એ મન હું હોઈ શકું? પણ મન જે લાગે છે કે ખૂબ કામ કરે છે, જે હર જગ્યાએ હાજર છે, જે વ્યાપ્ત છે 3 લોકની અંદર, આ મન, પણ આ મન પણ એનું એ શરૂઆત છે અને એનું એ અંત છે. એની પાસે કંઈ પણ પોતાની તેજ નથી. એની જે તેજ આવે છે એ ક્યાંક જે પ્રકાશ આવે છે એ ક્યાંક બીજેથી આવે છે. એ સ્વપ્રકાશિત નથી આ મન. એને કોઈક બીજાની ઉપર આધાર છે એ મનનો. તો એ મન હું હોઈ શકું? તો એ મન પણ હું ન હોઈ શકું. એ મન બને છે શેનાથી? ચાલુ કરી અને અંદરના એક એક જે પળ હતા, એ પળ ઉખેડતી ગઈ. તો આ મન જે બુદ્ધિથી ચાલે છે, એ બુદ્ધિ હું છું. પણ બુદ્ધિની સંવેદના લેતા લેતા એને ખ્યાલ આવે છે કે આ બુદ્ધિને જ્યાંથી શક્તિ મળે છે એ અહંકાર છે. એ અહંકાર નક્કી કરે છે કે રજસની શક્તિ આપવી, તમસની શક્તિ આપવી, સત્વની શક્તિ આપવી. આ બુદ્ધિને શેની શક્તિ આપવી, શક્તિ આપવી, એ અહંકાર નક્કી કરે છે. એ અહંકાર હું છું? કારણ કે બુદ્ધિ તો હું હોઈ ન શકું, કારણ કે એ બુદ્ધિનો આધાર અહંકાર ઉપર છે. પણ આ અહંકારને પણ કોઈક ચલાવે છે. એ જીવ ચલાવે છે. અંદરનું સોલ ચલાવે છે. એ જીવ હું હોઈ શકું? તો એ જીવની સંવેદના લેતા લેતા એને ખ્યાલ આવે છે કે આ જીવ પણ કંઈક બીજો કંઈક છે જેનું પ્રતિબિંબ આ જીવ દેખાય છે. એ કંઈક છે, એનું પ્રતિબિંબ મનની અંદર પડે છે અને એ જે પ્રતિબિંબનો ઉપયોગ કરું છું એ જીવ છે. તો પ્રતિબિંબ હું હોઈ શકું? તો હું તો પ્રતિબિંબ નથી. હું કોઈ જાતનું પડછાયો નથી. હું કોઈના પ્રકાશ નથી. તો આ જીવ પણ હું નથી. જેમ સૂર્યનું પાણી એક સૂર્યનું પ્રકાશ એક ખાબોચિયાના પાણીમાં પડે છે અને ત્યાંથી પ્રકાશ રિફ્લેક્ટ થાય છે. એ રિફ્લેક્શન જે છે એ જીવ છે. પણ પાણી જો સુકાઈ જાય તો એ જીવ ક્યાં ચાલ્યો જાય છે? એવી જ રીતે આ જીવનો આધાર મન ઉપર છે. એ જે આત્માનો પ્રકાશ મનની અંદર પડે છે એનું પ્રતિબિંબ આ જીવ છે. પણ એ મન જો ખલાસ જ થઈ જાય, એ મન જ જો આપણે કાપી નાખીએ તો એ પ્રકાશનું કોઈ પ્રતિબિંબ છે જ નહીં. તો એની સાથે જીવ પણ વિલીન થઈ જાય છે, વિસર્જન થઈ જાય છે. તો હું જીવ પણ ન હોઈ શકું. આમ પૂછતા પૂછતા એ અંતિમ સુધી પહોંચે છે જે એનો સ્વભાવ છે, જેને કોઈ વસ્તુ અડી નથી શકતી, જે સ્વપ્રકાશિત છે. વશિષ્ઠ કહે છે કે આમ એને પરબ્રહ્માંડનો આત્મજ્ઞાન થયું. એને બીજું કંઈ કર્યું નહીં. આ જ પ્રશ્ન આ રાણી પૂછતી ગઈ. તો એ આપણે કરી શકીએ કે કેમ? ગઈકાલે આપણે પ્રયોગ લીધો દર કલાકે પૂછવાનું કે હું કોણ છું. તો આપણે કરી શકીએ કે કેમ? એમ કે છે વશિષ્ઠ આગળ કે એ રાણીને 8 સિદ્ધિઓ ઉપલબ્ધ થઈ. એ આકાશમાં ચાલવા માંડી, એ પાણી ઉપર ચાલવા માંડી,
ઓફકોર્સ આપણે જે કરશું એ સિદ્ધિ માટે નહીં કરીએ. આખા જે સૂફી લિટરેચર છે એમાં અમુક જણાની વાર્તાઓ રિપીટ થતા હોય છે. એમાં હસનની અને રાબિયાની વાર્તાઓ બહુ જ પ્રખ્યાત છે. એમ કહેવાય છે કે રાબિયા એક દિવસ ચાલવા નીકળેલી અને હસન નદીના કિનારે બેઠો હતો. તો નમાઝનો સમય થઈ ગયો એટલે રાબિયાએ હસનને કીધું ચલો આપણે સાથે નમાઝ કરીએ. તો હસને એનું ચાદર કાઢ્યું આસન નમાઝનું અને પાણી ઉપર ફેંક્યું અને પાણી ઉપર બરાબર ઘૂંટણ વાળી અને નમાઝ માટે તૈયારી કરી. રાબિયા કહે છે હસન તું કઈ સેલ્સમેન છે? તારે કઈ તારો અહંકારનું કઈ તારે વસ્તુઓ વેચવી છે એટલે તું આ કરી રહ્યો છે? પછી પોતાનું આસન કાઢ્યું અને હવામાં ઉડી અને નમાઝ વાંચવા માંડી. પછી કહે છે કે માછલું પણ પાણીમાં તરી શકે છે, માખી પણ હવામાં ઉડી શકે છે. જે આપણે કરીએ છીએ એ આની માટે નથી કરતા. તો આ રાણીને 8 સિદ્ધિઓ ઉપલબ્ધ થઈ. આપણે પ્રશ્ન પૂછી શકીએ કે હું કોણ છું? એ પ્રશ્નની થોડી ગહેરાઈ આપણે સ્વપ્નમાં લઈ જઈશું. હું કોણ છું? આપણો પ્રોબ્લેમ એ છે કે જ્યારે સ્વપ્ન ચાલુ થાય છે તો જે દુનિયા છોડવાની જરૂર છે નિંદ્રાની અંદર, કારણ કે નિંદ્રાનો આયામ અલગ છે, પણ આ આપણે જ્યારે સૂઈ જાય છે ત્યારે આ લોકને જાણે કે આપણે ખેંચીને નિંદ્રાની અંદર લઈ જવું હોય છે એવી રીતે આપણે સૂઈ જાય છે. આપણને સૂતા આવડતું અને પછી જે સ્વપ્ન ચાલુ થાય છે એમાં અહીંનો રાજન ત્યાં જ સ્વપ્નમાં હોય છે, એ જ રાજન હોય છે. તો એ સ્વપ્ન નથી, એ સ્વપ્ન સૃષ્ટિ નથી, એ ભુવલોક નથી. ખાલી આ લોકનું કંઈક રીતે મેં મનની અંદર ખેંચી અને સ્વપ્નની અંદર એનું એક પડછાયું પ્રતિબિંબ ઊભું કર્યું. અને અહીંયા છોડતા આવડવું જોઈએ તો કોન્શિયસ સ્લીપની શરૂઆત. આ લોકને જો ભેગું લઈ જશું તો કોન્શિયસ સ્લીપ કેમ થશે? તો અહીંયા હું પ્રશ્ન પૂછી શકું છું કે હું કોણ છું, હું શું છું, હું શું કરી રહ્યો છું? એ પ્રશ્ન પૂછી શકું છું. અને દર કલાકે પૂછવાનું કીધું છે 3 સેકન્ડ માટે. દર કલાકે 3 સેકન્ડ માટે. ધીમે ધીમે હું સ્વપ્નમાં પ્રવેશ કરું કે આ જે હું છે સ્વપ્નમાં એ હું નથી, એ તો ત્યાંથી ખેંચાયેલો હું છે. એ હું ધીમે ધીમે શાંત થશે સ્વપ્નમાં. છતાંય જો સ્વપ્નમાં જાગેલા હશું તો થોડીક હુંની સંવેદના હશે. આ એક બીજું હું છે જે આ હું નથી, જે રોજ વ્યવહારમાં ઉતરે છે, સવારથી સાંજ કામકાજ કરે છે. એ એક બીજા હુંની સંવેદના છે. હવે આ હુંને આપણે ભેગું ન લઈ ગયા. ફરીથી ત્યાં આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ કે આ હું કોણ છે? એ હું ધીમે ધીમે જે સ્વપ્નની અંદર છે એ સ્ટ્રોંગ બનતો જાય, મજબૂત બનતો જાય, એની સંવેદના મજબૂત બનતી જાય છે. અને જેમ એની સંવેદના મજબૂત બનતી જાય છે, સ્વપ્ન એક એક ગહેરા લેવલ સુધી એ હું લઈને આપણે યાત્રા કરી શકીએ. આ હુંને આપણે નામ આપીએ ધ ડ્રીમ બોડી. ધ ડ્રીમ બોડી. એક દિવસ આ શરીર પડી જશે તો જે હાથમાં મૂડી રહી જશે એ ડ્રીમ બોડી છે. એને કંઈ નથી થતું એ ડ્રીમ બોડી, પણ એનું નિર્માણ કરવું પડે. તો નિર્માણ કરવા માટે આ બહુ સરળ માર્ગ છે કે હું કોણ છું? કોણ છું? હું જ્યારે સ્વપ્નમાં પૂછીશ હું કોણ છું, જવાબ આવશે રાજન, એટલે મને ખ્યાલ આવશે કે આ તો એ જ દુનિયા હું અહીંયા લઈ આવ્યો. જરા વધારે પૂછીશ, એક પોઈન્ટ એવો આવશે
કે કંઈક સંવેદના આવશે જે વસ્તુ અલગ છે, એ ધીમે ધીમે એ ડ્રીમ બોડીનું નિર્માણ કરે. એ ડ્રીમ બોડી ધીમે ધીમે એકો એક પળ અંદરના ઉખેડ, એ ડ્રીમ બોડી જે બને છે એ સંસ્કારોની એનર્જીમાંથી બને છે. તો જેવું એ એનર્જીમાંથી એ ડ્રીમ બોડી બનતું જશે, એ સંસ્કારો ધીમે ધીમે તરલ બનતા જશે. એ આંખની સામે આપણે જોવા મળશું કે આ હું છું, આ વિચારો હું છું, આ ભાવ હું છું. લેયર પર લેયર અહીંથી વિટનેસિંગની શરૂઆત થાય છે. વિટનેસિંગ એટલે સાક્ષી ભાવ. દિવસની અંદર કંઈ સાક્ષી ભાવ ન થાય. સાક્ષી ભાવ, સ્થિર સાક્ષી ભાવ, એક એવી એક હું છે જે તદ્દન આ હુંથી જુદું છે, અને એ સાક્ષી તરીકે બેઠું છે ત્યાં સ્વપ્નની અંદર, અને પળ પર પળ ઉખેડતા જાય. આ પ્રત્યાહારની શરૂઆત છે. આ બહુ કિંમતી પ્રોસેસ છે, અને એ ચાલુ થઈ જવું જોઈએ. આપણી પાસે જે 15-20 વર્ષ હવે ભેગા છીએ આપણે, એ 15-20 વર્ષની અંદર હરેકને આ પ્રક્રિયાની ટેસ્ટ આવી જવી જોઈએ, સ્વાદ આવી જવી જોઈએ. ધીમે ધીમે નિંદ્રાના ગહેરા લેવલ સુધી એ ડ્રીમ બોડીને લેતા જશું. એક પોઈન્ટ એવો આવશે કે ગહેરી નિંદ્રામાં એ ડ્રીમ બોડી હશે. આ આખું જે વિશ્વ છે એ ડ્રીમ બોડીનું સ્વપ્ન થઈ જાય. પછી માયા શું છે એ પહેલી વાર ખ્યાલ આવશે. તો એ જ પ્રોસેસ જે યોગ વશિષ્ઠમાં ગોડ નોઝ કેટલા હજારો વર્ષ પહેલા લખાયેલું છે, આપણે મોડર્ન ટેકનિક્સથી, નવા ટેકનિક્સથી એ જ સત્યનો શકીએ. હુ એમ આઈ, હું કોણ છું. અને ગઈકાલે આપણે જે એક્સરસાઇઝની વાત કરી એ એની શરૂઆત છે. એ હું નહીં જે કોઈના પ્રેમમાં પડે છે. એક ઇન્સ્પેક્ટર ગાંડા ઘર જોવા ગયો. આપણે શું કહે, હા, પાગલખાનું. પાગલખાનું ઇન્સ્પેક્શન લેવાનું હતું. એટલે એ ત્યાં ગયા ભાઈ જોવા માટે. અને ત્યાં એક ભાઈ ઠેકડા મારી રહ્યા હતા અને બૂમાબૂમ કરતા હતા, લુલુ લુલુ લુલુ. એટલે એને પૂછ્યું ઓલા ડોક્ટરને કે ભાઈ આને શું થયું હતું? કે લુલુના પ્રેમમાં પડી ગયો હતો, બહુ મહેનત કરી બિચારાએ, પણ લુલુ કોઈક કરી લીધા, એટલે એ બિચારો રહી ગયો, પાગલ થઈ ગયો, હવે ઠેકડા માર્યા કરે છે, લુલુ લુલુ. પછી આગળ ગયા, બીજા બધાને જોયું, ત્યાં પાછળ બીજો એક ભાઈ હતો, એ પણ ઠેકડા મારતો હતો, લુલુ લુલુ લુલુ. તો ઓલાએ પૂછ્યું ઇન્સ્પેક્ટરે કે આ પણ લુલુના પ્રેમમાં પડી ગયો હતો? કે ના, આ તો ઈ છે જેને લુલુ પરણી ગઈ હતી. તો આ હું આપણો કેવો છે, એને જે વસ્તુ જોઈએ છે એ મળી જાય તો એ દુઃખ છે, એને જે વસ્તુ જોઈએ છે એને ન પણ મળે તો એ દુઃખ છે. એ જે ડ્રીમ બોડી છે એ આ દુઃખ સુખમાં રહેતું નથી. એક વિટનેસ છે, એ સાક્ષી છે, એની સંવેદના જ અલગ છે, અને બહુ નજીક છે. થોડાક પ્રયોગ તો એ ડ્રીમ બોડીનું નિર્માણ કરી શકે. અને એ જે સાક્ષીપણાનું જે મજા છે, જે આનંદ છે, એ લેવા જેવી છે. વાંચીએ સ્વલોક. And finally, this ring passed dot Mahakala in the Shastras, like a huge Chinese dragon with its tail in its mouth, encompassing within itself all these three universes,
and finer interpenetrating and supporting the subtle, and the subtle interpenetrating and supporting the grosser. હજીનું ગ્રામર જે છે ને તો આ ભૂ ભુવ સ્વહ છે, રિંગ પાસ નોટ છે. આ રિંગ પાસ નોટ ને એને નામ આપ્યું ચાઇનીઝ ડ્રેગન. ડ્રેગન એટલે હા અજ્ઞે એક મોટું મોન્સ્ટર, હા, જેના મોઢામાંથી અગ્નિ નીકળતું હોય. મોઢામાંથી અસુર, એક જાતનો અસુર જેના મોઢામાંથી અગ્નિ નીકળતું હોય. એ દેખાય ડાયનાસોર જેવું, લાંબી પૂંછડી હોય. જેમ અહીંયા અસુરની કહાની છે, ક્રિશ્ચિયાનિટીમાં ડ્રેગન્સની કહાની છે. અને પ્રખ્યાતમાં પ્રખ્યાત છે સેન્ટ જ્યોર્જ એન્ડ ધ ડ્રેગન. હા, આપણે નાના હતા ત્યારે આ બધી વાર્તાઓ વાંચતા, કે જેમ અહીંયા ભીમસેને બધા અસુરને મારી નાખ્યા, એમ ડ્રેગનને મારી નાખ્યો. ડ્રેગન એટલે આપણા નેગેટિવ ઇમોશન. સેન્ટ જ્યોર્જ એટલે એ ડ્રીમ બોડી, હું. હા, ચાઇનીઝ ડ્રેગન. અને આ ડ્રેગનનું જે પૂંછડી છે એના મોઢામાં છે. હવે એ શું કહે છે કે આ ડ્રેગનનું જે આ ગોળ ચકેરું છે એમાં આ ત્રણે ત્રણ લોક રમી રહ્યા છે. પણ એવું પણ નથી, આ ડ્રેગન એક એક ઇન્ડિવિજ્યુઅલ લોકને નીચેથી પણ સપોર્ટ કરી રહ્યા છે અને ઓતપ્રોત પણ છે ત્રણેય લોકની અંદર. હા, એટલે એને સમજવું જરા મુશ્કેલ છે. આપણે 2 ડાયમેન્શનમાં સમજવું હોય કે 1 ડાયમેન્શનમાં સમજવું હોય તો આપણે ચકેડું મારીને અંદર મૂકીએ, પણ એ 6 ડાયમેન્શનની અંદર આ ભૂ ભુવ સ્વહની અંદર એ આવી કંઈક વાત કરે છે. Each of these universes have their appropriate laws that differ widely from each other, so that laws operating on the subtlest electronic planes appear to negate those on lower planes. હવે આ જે ત્રણ ક્ષેત્ર છે ભૂ ભુવ સ્વહ, એ ત્રણેયના અલગ નિયમો છે, લોઝ છે. આ સરકારના લોઝની વાત નથી, સરકારના નિયમની વાત નથી, બરાબર, પણ આ એના નિયમો છે. અહીંયા ભૂલોકની અંદર આપણે દિવાલમાંથી ન ચાલી શકીએ, ભુવલોકની અંદર દિવાલમાંથી આપણે ચાલ્યા જઈ શકીએ. સ્વહલોકની અંદર દિવાલ શું અને હું શું કે બેઉ ઇલેક્ટ્રોન છે, પકડાય છે. એટલે એક લોકના પોતાના નિયમ છે. So that laws operating on the subtlest, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે ઇલેક્ટ્રોનિક પ્લેન છે સ્વહલોકના, appear to negate those on lower planes. એ જે નીચેના પ્લેન છે, નીચેનું ક્ષેત્ર છે, એ નિયમ ત્યાંથી સાવ વિરુદ્ધ લાગે. જેમ મેં કીધું કે દિવાલમાંથી આપણે ન ચાલી શકીએ પણ ત્યાં ચાલી શકીએ, તો આ બેવ નિયમ જે છે એ વિરોધાભાસ છે. એટલે આપણને એમ લાગે કે ભુવલોક ને ભૂલોકમાં વિરોધાભાસ છે. હકીકતે કોઈ વિરોધાભાસ નથી, ખાલી સ્થૂળથી સૂક્ષ્મ જે વસ્તુઓ જાય છે એની લીધે આ નિયમોનો ફેર છે. Or rather their working appears as across the universe. આપણને કોઈ કહે કે હું દિવાલમાંથી ચાલ્યો ગયો, હા, તો આપણને શું લાગશે કે ચમત્કાર, પણ ભુવલોકની આ હકીકત છે. તો ભુવલોકની હકીકત ભૂલોક માટે ચમત્કાર છે. હા, તો ચમત્કાર શું છે? બીજા લોકની જે હકીકત છે, જ્યારે આ લોકમાં કોઈ રીતે એ વ્યક્ત થાય છે ત્યારે એને આપણે ચમત્કાર કહીએ છીએ.
આપણને એમ લાગે છે કે ગુરુએ હાથ મૂકીને આપણો કેન્સર દૂર કર્યો, પણ એનો સવાલ જ નથી, એમાં કોઈ ચમત્કાર જ નથી. ભુવલોકની અંદર આ હાથથી વાઇબ્રેશનલ ટોન આપી શકાય છે. તો એ જે જગ્યાએ કેન્સર હતું એને વાઇબ્રેશનલ ટોન મૂકી દીધું. એ કેન્સર, એ જે ઓર્ગન હતું એ ફરીથી નવું બની ગયું. પણ એ લોકની એ હકીકત છે. આ લોકનો એટલે એ કહે છે કે ચમત્કાર જેવું કોઈ વસ્તુ છે નહીં. all these three universes all these three universes together comprise existence. The three together are also designated as the domain of mind, because in all these three universes pervades a subtle gentle substance, most pliable, supremely intelligent, and all-knowing as far as existence is concerned. This substance is universal divine mind or chitti. આ જે ત્રણ લોક છે એને નામ આપ્યું એક્ઝિસ્ટન્સ, વિચ એક્ઝિસ્ટ, જે છે. પણ એ છે એનો મતલબ એ છે કે એનું કોઈક વખત શરૂઆત પણ છે અને કોઈક વખત અંત પણ છે. તો આ ત્રણ જે લોક છે, ભૂ ભુવ સ્વ, એ ઇઝનેસ છે, જસ્ટ ઇઝ. અત્યારે ક્યારે એની શરૂઆત થઈ, ક્યારે એનો અંત થયો, એ કંઈ ખબર નથી. અને આ ત્રણેય લોકની અંદર એ કહે છે કે એવી એક વસ્તુ છે જે હર જગ્યાએ પેનિટ્રેટિંગ છે, પરવેડિંગ છે, એટલે હર જગ્યાએ ઓતપ્રોત છે. એને નામ આપ્યું એને મન. ભગવાનનું મન એ ઓતપ્રોત છે આ ત્રણેય લોકની અંદર. અને આ લોકને જો સમજવું હોય તો એ જે ભગવાનનું મન હરેક વસ્તુમાંથી નીકળી રહ્યું છે, એ પાંચ ઇન્દ્રિયમાંથી અંદર આવે છે. જ્યારે આપણી અંદર આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે મારું મન. આવી કંઈક વાત કરે છે. તો તાવડિયાજીની એક કોસ્મોલોજી છે, સત્યમ જન તપ. એ એક્ઝિસ્ટન્સ નથી. ત્યાં ઇઝનેસ નથી, ત્યાં ખાલી સત્ય જ છે. આમ બસ છે ને છે જ, એના જેવું કંઈક છે. હવે હું ગુજરાતીમાં કેમ મૂકું મુશ્કેલ છે, પણ એને બે શબ્દ વાપર્યા છે કે ત્યાં કોન્શિયસનેસ છે, ભૂ ભુવ સ્વહમાં અવેરનેસ છે. ભૂ ભુવ સ્વહમાં જાગૃતિ છે. ત્યાં સત જ છે, જસ્ટ એ સત. એક કોન્શિયસનેસ અવેરનેસ નથી. આ એની એક પર્સનલ ટર્મિનોલોજી છે. મનનું છે. એટલે ભૂ ભુવ સ્વહમાં જેમ ફ્રીક્વન્સી વધતી જાય એમ અવેરનેસ વધતું જાય. અવેરનેસ વધતી જાય, એક પોઈન્ટ અવેરનેસ 100% થઈ જાય. અવેરનેસ 0% એટલે એને નામ આપ્યું છે નાદિર, જ્યાં લગભગ કોઈ પણ જાતનું જીવન નથી. એનું નામ નાદિર. અને અવેરનેસ 100% એટલે પ્યોર માઇન્ડ, પ્યોર ભગવાનનું માઇન્ડ. એ 100% જ્યારે એ મન અવેર થાય છે ત્યારે એની અંદર જે પ્રતિબિંબ પડે છે એ કોન્શિયસનેસની પડે છે. આવી એ કંઈક એમની ટર્મિનોલોજી, એની વાત છે. તો આપણે એટલું જ કરવાનું છે કે અવેરનેસની લેવલ વધારતા જવાનું છે. કઈ રીતે વધારશું? ફ્રીક્વન્સી વધારીને. ફ્રીક્વન્સીની ગતિ વધારતા જાય એમ ધીમે ધીમે અવેરનેસની લેવલ વધતી જશે. એક પોઈન્ટ એ અવેરનેસ એટલું બધું પાવરફુલ અંદર કોન્શિયસનેસની પ્રતિબિંબ આપણને દેખાશે. જે આપણે જોઈએ છે એ સત. કોન્શિયસનેસ એટલે સત. When we use the word mind or universal mind, we do not project or presume a giant mind. જ્યારે આપણે શબ્દ વાપરીએ છીએ માઇન્ડ
કે યુનિવર્સલ માઇન્ડ, વૈશ્વિક મન કે મારું મન. જ્યારે આ શબ્દ વાપરીએ છીએ તો વૈશ્વિક મન એટલે બહુ મોટું એક મન નહીં જોઈ લેતા. એ વૈશ્વિક મન નાનામાં નાનું સેલની અંદર પણ છે, નાનામાં નાનું સેલની અંદર છે. અને એ સેલમાં જો પ્રવેશ કરી શકીએ તો એ વૈશ્વિક મનની અનુભૂતિ થાય છે, એ વૈશ્વિક મનની અનુભૂતિ થાય છે. મધરે બહુ સુંદર ચોપડી લખી છે, ધ એ આ સેલના ની અંદર મધર પ્રવેશ કરે છે. આવી જ રીતે જેમ રાતે આપણે કોન્શિયસ સ્લીપમાં જાય છે, હા, એ રીતે શરીર મૂકી એ સેલની મનની અંદર એ પ્રવેશ કરે છે અને ત્યાં પછી એને જે દેખાય છે એ બહાર આવીને લખાવે છે, ડિક્ટેશન આપે છે. એની નાની ચોપડી છે અને એ વાંચવા જેવું છે. જે લોકો કોન્શિયસ સ્લીપ કરે છે એ ચોપડી વાંચવા જેવી છે. એક પોઈન્ટ એને આવે છે, એ જુદા જુદા નિયમો કહે છે કે આવી રીતે કંઈક અહીંયા આમ ફરતું હતું તો આપણને ખ્યાલ આવે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની વાત કરે છે. આવી રીતે કંઈક આ રીતે ફરતું હતું તો એ અટ્રેક્શન રિપલ્શનની વાત કરે છે. એ જુદા જુદા જે નિયમો હતા આખા વિશ્વના, ફિઝિક્સના જે નિયમો આપણને ચોપડીમાં વાંચવા પડે છે, એને આંખે ત્યાં જોયા એ નિયમ સેલના કોન્શિયસનેસમાં, સેલના અવેરનેસમાં ની અંદર પ્રવેશ કરીને બહુ અદ્ભુત રીતે. અને પછી કહે છે કે આનો અંત ક્યાં આવે છે, આ મનનો ક્યાં અંત આવે છે? તો એ કહે છે કે એક પોઈન્ટ એવો આવે છે કે કંઈ બચતું નથી પણ ત્યાં લય બચે છે. અને જેમ દરિયાની અંદર મોજા છે ત્યાં આ મનના મોજા છે અને એ મોજા અત્યારે પણ ચાલી રહ્યા છે. એ મોજા, એના લય અત્યારે પણ ચાલી રહ્યું છે, પણ એ હર વસ્તુમાંથી પસાર થઈ રહ્યું છે એટલે આપણને એની ભાન નથી. એ જે મોજા, મનના મોજા, એ હર વસ્તુમાંથી ઓતપ્રોત નીકળી રહ્યું છે. એ કે આ અંતિમ જે મેં જોયું એ આ લય જોયું, બધું રિધમ એન્ડ બેલેન્સમાં છે. કાવડિયાજી કહે છે કે આખું ભૂભુવ સ્વ, ત્રણેય લોકની અંદર એવી એક સૂક્ષ્મ વસ્તુ છે, એને નામ આપ્યું જે બધી વસ્તુઓની અંદર ઓતપ્રોત. એ જ દર્શન એમને સેલની અંદર થયું. હા, મધરને સેલની અંદર થયું. તો સેલના અવેરનેસની અંદર, એના સમયની અંદર પ્રવેશ કરીએ તો એ જે વૈશ્વિક મન છે એના દર્શન થઈ શકે. એ વૈશ્વિક મન બહુ મોટું મન વિચારતા નહીં, એ નાનામાં નાના સેલમાં છે, એમ કહે છે. This universal divine mind, however, is not cosmic consciousness. આ કોન્શિયસનેસ નથી. હા, કોસ્મિક કોન્શિયસનેસ નથી. કોન્શિયસનેસ ભૂભુવ સ્વ બહારની વસ્તુ છે. એની માટે જો બે ગુજરાતી શબ્દ મને યાદ નથી જે ટ્રાન્સલેટ થયા છે. ધો ઇટ રિફ્લેક્ટ સમ ઓફ ધ લેટર્સ પ્રોપર્ટીઝ. આ મન શું કરે છે? એ જે કોન્શિયસનેસ છે, જે આત્મ તત્વ છે, છાયો કરે છે, એનું પ્રતિબિંબ કરે છે, એના ઘણા બધા જે ક્રિયાઓ છે એ કોપી કરે છે. કેવી ક્રિયાઓ? ઓલ પરવેડિંગ, એ હર જગ્યાએ છે, એ હર જગ્યાએ છે. ઓલ નોઈંગ, એ હરેક વસ્તુનું જ્ઞાતા છે એ મન. એ હરેક જગ્યાએ છે, હરેક ઓમનીપોટેન્ટ, ઓમનીસાયન્ટ, હર જગ્યાએ છે. હર જ્ઞાન એની અંદર છે, ઓમનીસાયન્ટ, બટ ઓનલી વિધિન એક્ઝિસ્ટન્સ એન્ડ નોટ બિયોન્ડ. પણ એની શક્તિ ક્યાં સુધી છે મનની? ભૂભુવ સ્વ પૂરતું. ભૂભુવ સ્વની બહાર એ મનને લઈને આપણે ન જઈ શકીએ. મનને અહીંયા મૂકી દેવું પડે. ભલે આટલી શક્તિ છે, બધું જ્ઞાન છે એ મનની અંદર, એ મન હર જગ્યાએ છે આ ભૂભુવ સ્વની અંદર. એ મન બધું જ્ઞાન છે, છતાંય એ મન ને અહીંયા મૂકી અને જ આગળ આપણે જઈ શકીએ છીએ. એટલે યોગ વશિષ્ઠમાં એ કહે છે કે એ મનના મૂળ જ જો કાપી નાખીએ, હા, તો જે બચે છે એ કોન્શિયસનેસ છે. કારણ કે આ ત્રણેય લોકમાં જે વસ્તુઓ બને છે, જે કંઈ બને છે, એ આ મનમાંથી
બને છે. આપણું મન છે દારૂ પીધેલા જેવું મન છે આપણું. બે દારૂડિયા હતા, ખૂબ દારૂ પી લીધેલું અને પછી ઘર જવાનું ટાણું આવી ગયું, રાત બહુ થઈ ગઈ હતી એટલે એ લોકો બસ સ્ટોપ ઉપર ગયા. બસ સ્ટોપ ઉપર ગયા, હવે 36 નંબરની બસ પકડવાની હતી ઘર જવા માટે. તો 1.5 કલાક બસ સ્ટોપ ઉપર ઉભા નહીં, પછી ખ્યાલ આવ્યો કે જે બસનો ટાઈમ હતો એ તો ક્યારનો છેલ્લી બસનો નીકળી ગયો હતો, ક્યાંથી બસ આવે. એટલે કે ચલો આપણે હવે ડેપોમાં જાય. હવે ડેપોમાં બધી બસ ખાલી પડી હતી કે આપણે આમાંથી કોઈ પણ લઈ અને ઘરે વયા જાય, પાછળ આ બસ કાલે ડેપોમાં પહોંચાડી દઈશું. પછી બધે ગોતે તો 36 નંબરની બસ ન દેખાય, કે ઘરે કેમ જવું. પછી 22 નંબરનું બસ હતું, એ કે આ આપણા ઘરથી 2 માઇલ દૂર આપણે મૂકી દેશું અને ત્યાંથી પછી ચાલતા વયા જશું. એ કોન્શિયસનેસ આપણી અંદર છે અત્યારે પણ સમહાવ જે સૌથી નજીક વસ્તુ છે એ આપણને જોવામાં નથી આવતું, ક્યાંય સ્પર્શમાં નથી આવતું. કુદરતની એવી કોન્સ્પિરેસી છે કે એને સંતાવવું હતું એટલે નજીકમાં નજીક મૂકી દીધું એટલે આપણને દેખાય નહીં. This universal divine mind is not cosmic consciousness. આ કોન્શિયસનેસ નથી. હા, આ મન છે. મન એટલે અવેરનેસ. અવેરનેસમાં વધઘટ થાય, કોન્શિયસનેસમાં કોઈ દિવસ કોઈ વધઘટ ન થાય. એ છે. અવેરનેસની અંદર સંસ્કારો એ અવેરનેસને ઢાંકી શકે. કોન્શિયસનેસની અંદર કોઈ વસ્તુ એ કોન્શિયસનેસને ઢાંકી ન શકે. તો આ જે મન છે એને અહીંયા મૂકીને આપણે જવું પડે. rather like the moon reflecting the light of the sun and giving us an impression that it has a light of its own. જે સૂર્યનો પ્રકાશ લઈ અને આપણને એવી એક ભાસ આપે છે કે આ મારો પ્રકાશ છે, એમ આ મન જે આપણું છે એ જે આત્માનો પ્રકાશ છે, એ કોન્શિયસનેસનો જે પ્રકાશ છે એ લઈને આપણને ભાસ આપે છે કે આ મારું પ્રકાશ છે. એ મન પાસે પોતાનું કોઈ પ્રકાશ છે નહીં. યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ like the moon has no light of its own. એનું પોતાનું સેજ પણ લાઇટ નથી આ મનનું. વિવેકાનંદ લખી ગયા કે આ મનને જો સમજવા માટે આખી જિંદગી જો ચૂકવવી પડે તો એ દાવ રમવા જેવો છે. એ ગેમ્બલ કરવા જેવું છે. ને એ મનને સમજતા ઘણું બધું એમને સમજાઈ જાય છે, એટલું બધું બીજી વસ્તુઓ સમજાઈ જાય છે અને એમાં બીજું કંઈ નથી સમજતા, આપણે આપણી જાતને જ સમજીએ છીએ. પણ પ્રોબ્લેમ એ છે કે થોડુંક કરી અને લોકો આગળ નથી ચાલતા. એ મન બીજું કોઈ રીત નથી. આપણે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરશું તો એ મન રિધમ એન્ડ બેલેન્સમાં આવી જશે. તો એ મનને જોવા માટે એક જે અવસર છે એ બહુ સરળ બની જશે. જે સાધારણ લોકો મનને જોઈએ છે એને બહુ મહેનત કરવી પડે છે મનને જોવા માટે. પણ આપણી માટે સરળ છે કારણ કે શ્વાસથી આપણે એ મનને લયમાં લઈ આવી દઈએ છીએ. પણ પછી એ જ પડે એ મનને જોવાની. પણ કોઈએ એવું એક અંદર એક
એ જે આઈડેન્ટિટી છે, જે તટસ્થ આઈડેન્ટિટી છે, એ મનને જોવા માટે કોઈ તૈયાર નથી કરી હજી સુધી. આટલા 5-7 વર્ષથી આપણે કરીએ છીએ, પણ એ એક વસ્તુ જે બસ ત્યાં બેસીને એને જોયા જ કરે છે, સમજ્યા જ કરે છે, સમજ્યા જ કરે છે. ધીમે ધીમે લેયર અપોન લેયર, મોજા અપોન મોજું, વેવ અપોન વેવ. ને આ આપણે જ છે. આપણા વિચારો, આપણા ભાવો, એ જે સંસ્કારમાંથી ઉત્પન્ન થાય છે. અને આમાં સેજ પણ બોરિંગ એકે વસ્તુ નથી. ક્રિયાઓ કદાચ બોરિંગ લાગે, જે કરવાની ક્રિયા રોજ છે એ પણ એન્જોયેબલ છે, પણ કદાચ ક્રિયા સાક્ષી બનવું બોરિંગ નથી, કારણ કે એટલું બધું છુપાયેલું છે એ મનની અંદર કે નવું નવું પળ ઉખેડતું જ જાય છે. આપણે ભણતા જ જાય છે. જ્યારે આપણા જ વિચારોને આપણે જોઈએ છે, આપણા જ ભાવને આપણે જોઈએ છે, તો એટલા બધા ફિઝિક્સના નિયમો, મેથેમેટિક્સના નિયમો, જે અત્યાર સુધી આપણે ખાલી ચોપડીમાં વાંચતા હતા, એ આંખની સામે આપણે નાટક કરે છે આપણી માટે. એને હવે સમજવા માટે કોઈ ચોપડી પાસે જવાની જરૂર નથી. ચોપડીમાં વાંચી લીધું, ખ્યાલ આવી જશે કે આ તો મેં જોયું હતું, આમ જ હતું. અને એ પણ થશે કે સાયન્સ હજી અહીં સુધી પહોંચ્યું નથી, પણ આ નિયમ આગળ જઈને આ રીતે જશે. તો એમની અંદર એક રસ છે આ કામ કરવામાં. કામ ઇઝ નોટ ધ રાઈટ વર્ડ, પણ આ કરવામાં એક રસ છે. ટાઈમ એન્ડ સ્પેસ બદલાઈ જશે, સ્થિતિ બદલાઈ જશે, સમય બદલાઈ જશે. તમે સેજ જેમ નીચે ઉતરીએ છીએ, તો એ જે હજારો વર્ષ પહેલાનું જે મન હતું, એ જેમ ઉખડે છે આપણી પાસે, તો સમયને સમજવા માટે આનંદ કેટલો આવે કે આ શું છે, આ કઈ રીતે આ પ્રકૃતિ આ જુદા 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 પળમાંથી પસાર થઈ. કોઈ કહે છે કે એવી એક સભ્યતા હતી હજારો વર્ષ પહેલા. એ હતી કે કેમ? એ આ જે ફરે છે મારી આંખની સામે, એમાં ક્યાંય દેખાય છે કે કેમ? તો એક બાજુ આપણે આપણી જાતને સમજશું, એક બાજુ આ ભૂભુવ સ્વ જે વિશ્વ છે એને સમજશું, અને બેઉ ભેગા ચાલશે આ યાત્રા. ને ખાલી જોવાનું છે આપણું મન. અને આટલું જો કરશું તો એ પ્રકાશ સુધી એ પહોંચશું જે પ્રતિબિંબ છે. એમ મારું હું સિવાય કઈ નથી એ પ્રકાશ. એ હું જ છું ત્યાં એ પ્રકાશની અંદર. એ સંસ્કારોમાં પણ હું જ છું. એ સંસ્કારો ભેગા થઈ અને ભાવ બનાવે છે, એમાં એ હું જ છું. અને વિચારોમાં પણ હું છું. આ બધું મનના વાડકાની અંદર આ બધું પડેલું છે. થોડી મહેનત કરવી પડે છે. એટલે એ થોડીક જો આપણને એક સંતોષ થાય કે સાથે હવે આપણે આ રીતે યાત્રા કરીએ છીએ. આપણા મનને હવે રોજ સવારે 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ તો બહુ થઈ ગયા. ઓહો, 20 મિનિટ ત્યાં જઈ શકીએ તો ત્યાં તો આઈસ એજ પણ નીકળી જાય છે, અને કેવ મેન પણ નીકળી, બધું આવી જાય છે 20 મિનિટની અંદર. 20 મિનિટ તો કેટલું બધું થઈ ગયું. અને 20 મિનિટ આપણે કોન્શિયસ સ્લીપ રોજ કરીએ છીએ. રોજ એમાં જાય, રોજ ડ્રીમ બોડીને મૂકીએ, અને રોજ જો મનને જોઈ શકીએ તો એ કંઈક નીકળશે આ જીવનમાંથી. એક નર્સ એક પેશન્ટને જગાડે છે જોરથી, તો પેશન્ટ જાગીને ગભરાઈ જાય છે કે કેમ મને જગાડ્યો, શું થયું? કે તારી ઊંઘવાની ગોળી તું લેતા ભૂલી ગયો હતો. જરા ગુરુઓનું ધ્યાન રાખવું કે આપણને જગાડીને ફરીથી ઊંઘવાની ગોળીઓ તો નથી આપતા. થોડીક જો યાત્રા કરશું તો દિવસના પણ એ જે ડ્રીમ બોડી છે એ એની સંવેદના સાથે રહેશે. સંવેદના સાથે રહેશે. આને ગુરુજીએફે નામ આપ્યું ટુ બ્રિંગ યોર પ્રેઝન્સ ઇન ટુ ધ પ્રેઝન્ટ. લોકો ઉલટા જાય છે. અહીંયા બેસીને પ્રેઝન્ટ છે, એ બહુ નબળી પ્રયાસ છે.
ડ્રીમ બોડી નિર્માણ કરો. એ ડ્રીમ બોડી જેમ ઠોસ બનશે એ આખો દિવસ એની સંવેદના રહેશે સાથે. આ આપણું હોવાપણું છે. એ હોવાપણાને કંઈ અડી નથી શકતું. એક સૂફી સંત કહે છે કે મારી પાસે એવું એક માન છે જે કોઈના અપમાનથી ઓછું નથી થતું. આ એવી વાત છે કે નાયગ્રાનું ધોધ છે અને એની અંદર જો કોઈ થૂકે અને કે મેં આખું નાયગ્રા પોલ્યુટ કરી નાખ્યું. અહીંયા આપણે પૂરું કરી નાખીએ. હવે કાલ સવારે આપણે પર્પસ નથી લેવાના. છેલ્લી બેઠક છે ને ભણાવતી 10 આપણે અહીંયા બધા બેઠા છીએ. દરેકને પૂછશું કે તમે કોણ, તો ફટાફટ બોલવા માંડશે. એનું નામ બોલશે, એનો હોદ્દો બોલશે. કોઈ ક્રિયા કરતો હશે, ખેતી કરતો હશે તો કહેશે કે હું ખેડૂત છું. ભણાવતો હશે કહેશે હું શિક્ષક છું. દવા દેતો હશે કે કહેશે કે હું ડોક્ટર છું, કે હું એન્જિનિયર છું. આજે વ્યવહારમાં ઘૂસી ગયેલો જે હું છે એ મનમાં એટલો બધો ઘૂસી ગયો છે કે સાચા હુંને પકડવા નહીં દે. ઘોટાળા છે. મૂળ સત્તા ઉપર કલરના કલર ચડી ગયા, થરના થર ચડી ગયા. હુંને ઓળખવો છે, હુંને ન ઓળખાય તો મનને ઓળખવું છે. અને મનને જ્યારે ઓળખવા જાય ત્યારે મન ગુમ થઈ જાય. અને મન જ્યારે થાય છે ત્યારે હું ગુમ થઈ જાય. આ બેયની એક આંખ મિચોલીની રમત છે. એ રમતને જોતા આવડે તો મન થાય ત્યારે જો મનને જોવામાં આવે, સવારથી સાંજ સુધી કંઈ ને કંઈ મન થયા કરે છે. કારણ કે આપણા બધા પાસે મન છે એટલે થાય તો ખરું. જેવું મન થાય એટલે એને જોવું કે આ શું થયું, અને બીજે જોવું કે આ કોને થયું. અને અત્યારે તો મન થાય સ્વરલોક જોવાની, સ્વરલોકને સમજવાની. એક દ્રષ્ટાંત કંઈક સમજવામાં સહયોગી થાય. એક માટલું છે, પાણીનું માટલું. નદીમાં તરવા મૂકીએ તુમડું. તો નદીનું પાણી વહેતું જાય છે અને તુમડામાં રહેલું પાણી છે એને નદીના પાણીને સ્પર્શ નથી થતો. એટલે તુમડાનું પાણી છે ગંધાતો જાય, નદીનો પ્રવાહ તો ચાલ્યો જાય. પણ તુમડાના પાણી, તુમડાની અંદર હોલ પાડી દઈએ, આપણે એને ગરબો કહીએ છીએ. માટલાની અંદર હોલ પાડી એને ગરબો કહીએ. ગરબો નદીના પાણીમાં તરતો મૂક્યો હોય
ગરબાની અંદર નદીનું પાણી આવે અને ગરબાનું પાણી છે નદીમાં આવજા કર્યા કરે. ચીટીના પ્રવાહની અંદર આપણું માટલું, આપણું પંડ છે, આવી ટાઈપનું છે કંઈક. પણ આપણે એકદમ પેક કરી દીધું છે અજ્ઞાનતાવશ. એટલે અંદર આપણું મન, આપણું ચિત્ત, આપણી બુદ્ધિ, આપણા પ્રાણ એ બધું છે બગડી ગયું છે, વાસી થઈ ગયું છે. એક બંધિયાર મકાન હોય, બારી બારણા ખુલ્લા હોય તો એ મકાનની અંદર હવા, પ્રકાશ, ઉજાસ આવે છે, રહેવાની મજા આવે છે. પણ બંધિયાર મકાનની અંદર જ્યારે જઈએ છીએ તો જીવ ગુંગળાઈ જાય છે. આપણા બધાના જીવ ગુંગળાઈ જાય છે એનું કારણ આપણે જાણે બારી દરવાજા બંધ કરી દીધા છે અને કરતા જઈએ છીએ. અત્યારનું જે વ્યવહાર, અત્યારનું જે શિક્ષણ, અત્યારની જે સાધના, એ બધાની પછવાડે કંઈક અંશે આવું છે. જૂની ભાષામાં કહીએ તો અહંતા અને મમતા, નવી ભાષામાં કહીએ તો પર્સનલ સેલ્ફ. પોતે પોતાને માટે જ, બસ અહમ માટે અને મમતા માટે જ બધું કરે છે. એટલે પછી એ ગુંગળાઈ જ જવાનો. થોડાક દરવાજા જો ખુલ્લા મૂકીએ, સાવ ખુલ્લા મૂકી દે તો વાત જ આખી જુદી છે. તો ભય લાગે છે. એટલે શરૂઆતની અંદર નાના નાના કાંડ, ક્યાંકથી થોડો પ્રકાશ આવે, ક્યાંકથી થોડી હવા આવે, પછી તો ખ્યાલ આવે કે ઓહો, હવા પ્રકાશ તો આવી મજા છે. દિલ સાંકડું થઈ ગયું, અતિશય સાંકડું, અહંતા ને મમતાને કારણે. કદાચ ખ્યાલમાં હોય તમારા કે ન હોય, સાધુ સંતો, પ્રબુદ્ધ ચેતનાઓ, એ બધાની અભિવ્યક્તિ અલગ અલગ હશે. કોઈ દ્વૈત ને કોઈ અદ્વૈત, ને કોઈ શૂન્ય ને કોઈ અજાતવાદ ને કોઈ કેવલ, અને આવી 1000 પ્રકારની માથાચેક. પણ એક વાતની અંદર બધા હશે કે બધાના દિલ છે ખુલ્લા હશે, ઉઘાડા હશે. ત્યાં પડદા નહીં હોય. એટલે જે કંઈ કરીએ, થોડુંક હવા પ્રકાશ આવશે. ભૂલોક છે તો ઇન્દ્રિયના દ્વાર ખુલ્લા મૂકીએ તો ભૂલોક છે એ પકડમાં આવશે. ભૂલોકમાં જે કંઈ અભિવ્યક્ત થઈ રહ્યું છે, સુરત છે, ચાંદો છે, તારા છે. મુંબઈની ન્યુયોર્ક જેવા શહેરમાં રહેતા હોય તો સુરત છે કે નહીં એ જ ખબર નથી પડતી. ચાંદો ને તારા તો જુદી વાત. બધું સિન્થેટિક. અને એને આધારે, જેમ સાહેબ કહેતા હતા કે સિન્થેટિક હ્યુમાનિટી. ક્યાંય એસ્ટલ બોડી જેવું જ નહીં રહે, ક્યાંય ભાવ જ જેવું નહીં રહે, ક્યાંય દિલના દરવાજા ઉઘાડા મૂકવા જેવું નહીં રહે. ઇન્દ્રિયના દ્વાર ખુલ્લા મૂકીએ તો ભૂલોક દેખાય છે. દિલના દરવાજા ખુલ્લા મૂકીએ તો ભુવરલોક દેખાય છે. અને દિમાગના દરવાજા ખુલ્લા મૂકીએ છીએ તો સ્વરલોક દેખાય છે. જૂના વખતમાં અમે ભણતા ત્યારે કહેતા કે ઉઘાડી રાખજો બારી. બસ બને એટલી બારી ઉઘાડી રાખીએ તો બધી અનુભૂતિ થાય છે.